રાયપરગઢના ગૌચર જમીનો પરના સરકાર દ્વારા દબાણો દૂર કરાયા। પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં રાપરગઢ તેમજ કડુલી વિસ્તારમાં ગૌચર જમીનો પર દબાણ થઈ રહ્યું હતું, જેની રજૂઆતો કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું અને ગૌચરની જમીનના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું અને ગૌચર જમીનો ખુલ્લી કરવામાં આવી। અબડાસા તાલુકાના રાપરગઢ અને કડુલી વિસ્તારમાં થયેલા ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે મામલતદાર કચેરીએથી પણ પત્ર લખી તાલુકા પંચાયત કચેરીને દબાણ દૂર કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો। દબાણો દૂર કરવાના આ પત્રના પગલે પોલીસ બંદોબસ્ત અને જેસીબી મશીન વડે ગૌચર જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા। અબડાસા મામલતદાર દ્વારા તાલુકા પંચાયતને લખાયેલા પત્ર બાદ અબડાસાના રાપરગઢ ગ્રામ પંચાયતમાં આવતા ગામ રાપરગઢ અને કડુલી ખાતેના ગૌચર સર્વે નંબર 140 97 271 અને 216 વાળીમાંથી અંદાજે 274 એકર જમીન દબાણ મુક્ત કરવામાં આવી। અબડાસામાં હજુ પણ અનેક ગામોમાં અમુક શખ્સો દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે। એ દબાણ ક્યારે મુક્ત કરવામાં આવે એવી લોક ચર્ચા પણ થઈ રહી છે। દબાણ હટાવવાની કામગીરી સમયે વિસ્તરણ અધિકારી બીકે સોઢા, સરપંચ અબ્દુલ કાદર દરાડ, તલાટી નરેશ બાદરપુરિયા સહિત ગ્રામ પંચાયતના સભ્યો, ગામના અગ્રણી હાજર રહ્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।